अन्नपूर्णाને છે ને માતા પાર્વતીનું પણ એક સ્વરૂપ ગણવામાં આવે છે. ત્યારે અન્નને પૂર્ણ કરનારી અને અન્નના જે ભંડારો ભરનારી દેવી આપણે કહી શકીએ કે આ પૂજાય છે આપણા ભારતમાં અને આખા સમગ્ર ગુજરાતમાં જે લોકો માને છે માતા અન્નપૂર્ણામાં. હવે આજે આપણે આવી ગયા છે મહેસાણાના જોટાણા સ્થિત મોદીપુરા ગામમાં કે જ્યાં આગળ માતાજીનું માતા અન્નપૂર્ણાનું એક પ્રાચીન અને પૌરાણિક મંદિર આવેલું છે. શું છે મંદિરનો મહિમા અને ઇતિહાસ, ખાસ એવું તો શું છે એના વિશે જ આપણે વાત કરશું. તો એક વખતની વાત છે જ્યારે માતા પાર્વતીએ ભગવાન શિવને કહ્યું કે આખું જગત માયા છે, ભોજન પણ એક માયા છે. શિવજી હસીને કહ્યું, જો ભોજન માયા છે તો આજથી કોઈ ભોજન નહીં કરે. પરિણામે સમગ્ર વિશ્વમાં અન્નની ઉણપ પડી. પ્રાણીઓ, મનુષ્યો ભૂખે મરવા લાગ્યા. છેવટે માતા પાર્વતીએ કાશીમાં પોતાનું અન્નપૂર્ણા સ્વરૂપ ધારણ કરીને બધાને અન્ન વહેંચ્યું. શિવજી પોતે પણ ખાલી ખપ્પર લઈને ભીખ માંગવા આવ્યા. ત્યારે માતા અન્નપૂર્ણાએ કહ્યું, અન્ન તો માયા નથી, અન્ન બ્રહ્મ છે. અન્ન વિના જીવન શક્ય જ નથી. ત્યારે આ રીતે માતા અન્નપૂર્ણાની મહત્તા પણ સમજાઈ. આર્યાની અન્નપૂર્ણા ચેરિટેબલ ટ્રસ્ટનો મેનેજિંગ ટ્રસ્ટી છું. પ્લસ આપણું અન્નપૂર્ણા મંદિર આજે 1347 વર્ષ થઈ ગયા મંદિરના. અને દર માગસર સુદ છઠથી માગસર વદ 11 સુધી માતાજીનું 21 દિવસનું વ્રત ચાલતું હોય છે. આ વ્રતની અંદર આજુબાજુના ગામડા ક્યાંયથી પરદેશથી બહારથી કેટલી પબ્લિકને આવે છે. અને માનું અન્ન ક્ષેત્ર 12 મહિના ફ્રીમાં ચાલે છે, મફત ચાલે છે. અને કેટલી પણ પબ્લિકના વ્રતની 21 દિવસની અંદર 20-25 હજાર માણસ, લાખો પબ્લિક દર્શને આવે છે. અને પ્લસ જમવાનું મફત હોય છે. અને એટલી અને આનંદથી અને 21 દિવસ ગુજરાતની અંદર મોટામાં મોટો મેળો 21 દિવસ અહીં ભરાય છે. પ્લસ માતાજીનો મહિમા કહીએ તો આજે 1347 વર્ષ થઈ ગયા માને. અને એ રાજા સિદ્ધાર્થ જયસૂર્ય હતા, એમને સિદ્ધપુરમાં સહસ્ત્ર યજ્ઞ કર્યો. ત્યારે અહીં ગુજરાતની અંદર બ્રાહ્મણો નહોતા, તો વારાણસીથી બ્રાહ્મણો અમે લાવ્યા ત્યાંથી અને યજ્ઞ પૂરો કર્યો. પછી રાજાએ એ બ્રાહ્મણોને અહીંયા આગળ વસવાનું કીધું ને અમને અહીંયા આગળ બધાને આપ્યો. તો અમારે જાનીભાઈઓની કુળદેવી અંબાસન જાનીભાઈની કુળદેવી અન્નપૂર્ણા છે. અને બીજા બધા જે બ્રાહ્મણો છે એમની આજુબાજુમાં જ પણ કુળદેવી આવેલી છે એમની બધાની. બીજું માતાજીનો મહિમા એટલો બધો છે કે તમે અહીંથી આ દર્શન કરી જાઓ, તમારી જે પણ દર્શન કરવા માગો એ બધું માતાજી આજે પૂરું કરે છે. તમારા જે અહીંથી લઈ જશું પડશે તો 12 મહિને તમારું અન્ન ક્ષેત્ર ભરેલું રહેશે, કદી ખૂટશે નહીં. અમારે અન્ન ક્ષેત્રની અંદર 800 માણસની રસોઈ કરીને 1500-1600 માણસ જમે છે આજની તારીખમાં પણ. અને આટલો જ ગવર્મેન્ટનો પૂરો બંદોબસ્ત, પોલીસ બંદોબસ્ત હોય છે. અને આટલી લાખો પબ્લિક આવવાથી થોડું ઘણું આગળ પણ કોઈ ઝઘડો નહીં, કોઈ મારામારી નહીં, કોઈ બોલાબોલી નહીં, એટલું શાંતિથી 21 દિવસ પતી જાય છે. અને અમારા કુળદેવના અમારા ટ્રસ્ટ મંડળથી થકી આ બધું ચાલે છે. અને દાતાઓ થકી આ બધું પુણ્યનું કામ થાય છે. જે મેળાનું આયોજન તમે કીધું તો કેટલા દિવસ સુધી હોય છે? મેળો 21 દિવસ થવાનો. અને છેલ્લા દિવસે માતાજીનો વ્રતનો યજ્ઞ થાય છે આપણે ત્યાં. તો આ વખતનો મેળો ક્યારથી ચાલુ થવાનો છે? થઈ ગયો બેન, 26/11 રોજથી મેળો માતાજીનો ચાલુ થઈ ગયો 21 દિવસનું. અને 16/12 આ મેળાનું સમાપન થશે. અને 17મી તારીખે 17/12ના રોજ માતાજીનો યજ્ઞ થશે. મારું નામ કૃણાલ ગુણવંતરાય જાની. અને આ મંદિર વિશે તમે શું કહેવા? આ અન્નપૂર્ણા મંદિર અતિ પૌરાણિક મંદિર છે. સાક્ષાત જગદંબાઈ બેઠેલી છે અને એના પરચાનો કોઈ પાર જ નથી. બરાબર. અને વ્રત દરમિયાન તો કંઈ કહેવા જેવું જ નથી. લાખો શ્રદ્ધાળુઓ આવે છે, જમે છે, પ્રસાદ લે છે અને મેળાનો આનંદ લે છે. તો એવા કોઈ પરચા કિસ્સાઓ કે જે તમે તમારી નજર જોયા? અસંખ્ય કિસ્સાઓ છે બેન. અહીંયા અસંખ્ય એવા માણસો બી હું તમને બતાવું કે જેના ઘેર પારણું ના બંધાયેલું, એના ઘેર પારણા બંધાયેલા છે. અને માં અન્નપૂર્ણાનું વ્રત કરવાથી તમારા ઘરમાં અન્નનો ભંડાર તો સતત ભરેલો રહેશે જ. બરોબર. ખાસ બીજી લોકોને અપીલ કે લોકો આ વ્રત દરમિયાન અન્નપૂર્ણા મંદિરના મેળાનું બહુ જ મોટું મહાત્મ્ય છે. એટલે જાહેર જનતાને હું અપીલ કરું છું કે આવો, દર્શનાર્થે પધારો, પ્રસાદ લો અને માતાજીના દર્શનનો લાભ લો. ત્યારે ગુજરાતના મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાના મોદીપુર ગામમાં
માતા અન્નપૂર્ણાનું આ પ્રાચીન અને પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર ભક્તો માટે એક આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે અને દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે. ત્યારે આ મંદિરની ઉંમર લગભગ 1300 વર્ષ જેટલી માનવામાં આવે છે. ગુજરાતના સુવર્ણ યુગ સાથે જોડાયેલું છે આ મંદિર અને કાશી વારાણસીના અન્નપૂર્ણા મંદિરના વારસા જેવું જ આને માનવામાં આવે છે. ત્યારે પ્રાચીન કાળમાં બ્રાહ્મણ સમુદાયના પુનર્વસન વખતે ગુજરાતમાં આવેલા દેવસ્થાનોની સંભાળ રાખવાની જવાબદારી આપવામાં આવી હતી. ત્યારબાદ જાની પરિવારને આ મંદિરની સેવા પૂજાની જવાબદારી સોંપાઈ. તેની નજીક જ અંબાસન ગામની સરહદ પર એક તળાવ આવેલું છે, જ્યાં આ મંદિરનું નવનિર્માણ કરાયું. ત્યારે ભક્તો માને છે કે અહીંના દર્શનથી ઘરમાં અન્ન અને ધનના ભંડાર કદી ખાલી થતા નથી. તેમના પ્રસાદના ચોખા ખાવાથી ધન અને અન્નની વૃદ્ધિ થાય છે. આ મંદિર ઔદુચ્ય બ્રાહ્મણ સમુદાયની શ્રદ્ધાનું પ્રતીક છે. ત્યારે વાત કરીએ માતાજીના વ્રતોની તો એક માન્યતા છે કે જે પણ માતા અન્નપૂર્ણાના વ્રતો કરે છે તેમના ઘરમાં હંમેશા અન્નના ભંડારો ભરપૂર રહે છે, અન્ન કદી ખૂટતું નથી. આ વ્રતો વિશે પણ આપણે આજે થોડી વધારે વાત કરીએ. પરમ દિવસથી શરૂ થયું અને 21 દિવસ ચાલશે, બરાબર. હવે આ વ્રતનું મહત્ત્વ સ્ત્રીઓ માટે વધુ હોય છે. માતાજીની પૂજા, પછી અન્નપૂર્ણા એટલે એનું ધન ધાન્ય ભરેલું રહે, બરાબર, અને એમની સુખ સંપત્તિ સાચી રહે અને સારી રહે, બરાબર. કુદરત એમની મહેર હોય છે એટલે બધાનું કુટુંબ અને કેટલાય માણસો અહીંયા દર્શન કરવા આવતા હોય છે. શું નામ છે બા તમારું? લક્ષ્મીબેન. કેટલા ટાઈમથી તમે આવો છો? અહીંયા 42-45 વર્ષથી અહીંયા અમે સેવા આપીએ છીએ. તો રોજના કેટલા માણસો અહીં જમવા આવે? રોજના આજે અત્યારે તો આ નવા શરૂઆતમાં છે ને, તો શરૂઆતમાં તો 300 આવે, 400 આવે, 500 આવે, પણ પછી રવિવાર પછી, પૂનમ પછી અહીંયા 3000, 4000, 5000 એવી પબ્લિક જમે છે. તો તમને પૂછીશ કે અહીંયા માતાજીના પ્રસાદનો કેટલો મહિમા? માતાજીના પ્રસાદનો મહિમા તો કંઈ કહેવાનો જ પાર નહીં, શબ્દો ખૂટા બોલતા એટલો મહિમા છે અન્નપૂર્ણામાંનો. અને રોજ એમ કહે અલગ અલગ વાનગીઓ હોય છે. પ્રસાદમાં? હા, પ્રસાદમાં તો રોજે અલગ અલગ જ હોય છે બધું. અને જે પબ્લિક આવે ને એ જમીન ખુશ થઈ જાય છે. તો જેટલા પણ મહેસાણાના આસપાસના લોકો છે કે ગામના લોકો છે, તમે બધાને એક અપીલ કરશો આ મંદિરમાં માતાજીના દર્શન કરવા આવે? માતાજીના અપીલ તો કહેવાનું જ કંઈ હોતું નથી, કારણ કે વગણ કીધે પબ્લિક વધારે આવે છે. અમારે આમંત્રણ આલવાની જરૂર જ નથી, એટલી પબ્લિક આવે છે. માનું ખાલી અન્નપૂર્ણાનું વ્રત છઠ આવે, ક્યારે છઠ આવે અને અમે જઈએ.